નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન બારિયા ઓટોમેટિવ સબ્જેક્ટના ધોરણ 10ના યુનિટ પહેલાંના સેશન 8 ફ્રન્ટ એક્સેલ વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર છે. હજી આકૃતિમાં તમને દેખાય છે એ ફ્રન્ટ એક્સેલ તમને જોઈ શકાય છે. બરાબર, આ ફ્રન્ટ એક્સેલ છે એ એક સર્ક્યુલર બાર અથવા આઈ સેક્શનમાં બનેલી હોય છે, જેની ઉપર આપણે વ્હીલ ફિટ કરતા હોય છે. બરાબર, તો આકૃતિમાં તમે જુઓ તો સૌથી પહેલાં આપણી ફ્રન્ટ એક્સેલ છે. બરાબર, એના છેડે સ્ટબ એક્સેલ લગાવેલી છે. આ સ્ટબ એક્સેલ અને આપણી ફ્રન્ટ એક્સેલ કિંગ પિનની મદદથી જોડાણ થયેલું હોય. બરાબર છે. સ્ટબ એક્સેલ પર આપણે આપણું વ્હીલનો હબ ફિટ કરીએ અને તેના ઉપર આપણે વ્હીલ ફિટ કરીએ છીએ. બરાબર, તો ચાલો આપણે ફ્રન્ટ એક્સેલ વિશે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે ફ્રન્ટ એક્સેલના કાર્યો ક્યાં ક્યાં છે એ જોઈએ. તે વાહનના આગળના ભાગનું વજન ઉટકે છે. બરાબર, ફ્રન્ટ એક્સેલ છે એ આખા આગળનો ભાગ હોય, એન્જિન માઉન્ટિંગ, એ બધાનો ભાર કોની ઉપર હોય તો કે ફ્રન્ટ એક્સેલ ઉપર. ફ્રન્ટ એક્સેલ દ્વારા વાહન ચલાવી શકાય છે અને સ્ટબ એક્સેલ કિંગ પિનને વહન કરે છે. તો કે ફ્રન્ટ એક્સેલને શું આપેલી હોય? પાવરની ડ્રાઈવ આપેલી હોય, એટલે એ એન્જિનના પાવરનું વહન કરે છે. તે આરંભ એક સવારી માટે તેનો ઉછાળા દ્વારા ગાદી અથવા કુશનિંગનું કામ કરે છે. બરાબર, હવે આ શરૂઆતમાં એ શું કરે છે? ગાડીમાં જે ઉછાળા અને રોલિંગ પિચિંગ થાય એનો સામનો કરવો પડે છે. તેના ઉપર આવેલા શોક એબ્ઝોર્બર રસ્તા દ્વારા લાગતા શોકને બચાવીને રાઇડને નિયંત્રિત કરે છે. બરાબર, હવે એક્સેલ સાથે શું જોડેલા હોય? શોક એબ્ઝોર્બર, એટલે કે જે આંચકા આવે એને ઘટાડી અને ચેસીસને, એન્જિનને અને ડ્રાઈવરને રક્ષણ આપે છે અને આપણી રાઇડને નિયંત્રિત કરે છે. ફ્રન્ટ એક્સેલ બ્રેક સિસ્ટમ વહન કરે છે, જેના દ્વારા આપણે વાહન રોકી શકીએ છીએ અને નિયંત્રિત કરી શકીએ છીએ. બરાબર, ફ્રન્ટ એક્સેલ હોય એમાં શું સાથે જોડેલું હોય તો કે બ્રેક્સની સિસ્ટમ જોડેલી હોય, જેના દ્વારા આપણે વાહન નિયંત્રિત કરી શકીએ છીએ. ફ્રન્ટ એક્સેલ 4 વ્હીલ ડ્રાઈવના કિસ્સામાં તે રોડ પર વ્હીલ્સ પાવર આપે છે અને હબને વહન કરે છે. બરાબર, 4 ડ્રાઈવ વ્હીલ હોય એટલે ચારે વ્હીલ ઉપર શું આપેલું હોય? પાવરનું એક્શન, એની ઉપર હબને અને તેને તે વહન કરે છે. બરાબર છે. હવે આકૃતિમાં તમને ડિટેલમાં જે ડ્રોઈંગ આપેલું છે તે જોઈ લઈએ. બરાબર, તો કે સૌથી પહેલાં તમે જોશો કે તેમાં એક રિજિડ આઈ સેક્શનની આપણી શું આપેલી છે? ફ્રન્ટ એક્સેલ. બરાબર, આમાં બે આકૃતિઓ છે. જે પહેલી છે આ બધી વસ્તુનું જોડાણ છે અને ઉપરની આકૃતિ છે તે બધી વસ્તુને જુદી જુદી કરી અને આપણને એક એક વસ્તુ છૂટી પાડીને દર્શાવેલી છે. બરાબર છે. તો કે આ રીતના આપણી વસ્તુ હોય. એના ભાગો જોવો તો રિજિડ જોડે એક્સેમ્બલ, વેજ ટાઈપ સ્ક્રૂ છે, બુશ સાથે સ્ટબ એક્સેલ છે, બુશિંગ છે, ગ્રીસ નિપલ છે, સીલિંગ કેપ છે, ગાસ્કેટ છે, સર્કલિપ છે, કિંગ પિન છે, ટેપર રોલર છે, સ્પેશર વોશર છે, સ્પેશર રિંગ છે, ડ્રોપ આર્મ્સ છે, રાઇટ રોડ છે, ટાઈ રોડ અને બોલ પિન. બરાબર, આ અલગ અલગ ભાગોના નામ છે જે તમને આકૃતિમાં દેખાય છે. બરાબર, ત્યાર પછી આવે છે આપણી સ્ટબ એક્સેલ. શું આવે છે? સ્ટબ એક્સેલ. બરાબર, સ્ટબ એક્સેલ જોશો તો એના અલગ અલગ પ્રકાર છે. પહેલું છે એલિયટ પ્રકારની, રિવર્સ એલિયટ પ્રકારની, લેમન પ્રકારની અને રિવર્સ લેમન પ્રકારની. આ અલગ અલગ પ્રકારની સ્ટબ એક્સેલ છે, જેના દ્વારા આપણે આપણું વ્હીલ માઉન્ટિંગ કરીએ છીએ. પણ આ બધી સ્ટબ એક્સેલ એક ભાગને સાથે જોડેલી હોય આપણી ફ્રન્ટ એક્સેલ સાથે. એ ભાગનું નામ છે કિંગ પિન. બરાબર છે. સ્ટબ એક્સેલ રોડ લીવર અને ફ્રન્ટ ડેડ એક્સેલ વચ્ચે એક ઇન્ટરમીડિયેટ એવો નાનો શાફ્ટ છે કે છેડે પિનિયન અથવા બ્લોક જૂથ દ્વારા એક્સેલ બીમ સાથે જોડાયેલ છે, ત્યારે આગળના જોડે બીજા છેડા પર લગાવેલ છે. સ્ટબ એક્સેલ વિવિધ આકારમાં ઉપલબ્ધ છે અને તેને એક્સેલ સાથે વિવિધ રીતે જોડાયેલ હોય છે. આ આકાર જરૂરની રીતના આધારે સ્ટબ એક્સેલ નીચે પ્રમાણે જોઈ શકાય છે. બરાબર, તો કે આકાર અને એને લીધે એના ઉપયોગને કારણે એ સ્ટબ એક્સેલના વિવિધ ઉપયોગ થતા હોય. અહીં આકૃતિમાં મેં તમને 2 સ્ટબ એક્સેલ મૂકેલી છે, તમે જોઈ શકો છો. બરાબર છે. ઉપર જો તમને કિંગ પિન દેખાય છે ડાબી બાજુ, એને દ્વારા શું થયેલું છે? આખું વ્હીલ હબ મૂકવામાં આવ્યું છે. બરાબર, વ્હીલ હબ ઉપર શું થશે તો કે બ્રેક્સ માઉન્ટ થયેલી હોય અને એની ઉપર આપણે વ્હીલ લગાડી શકીએ. બરાબર છે. અને આ રીતના
આ આખી એસેમ્બલી થઈ શકે. બરાબર. હવે ફ્રન્ટ એક્સેલના પ્રકાર આપણે જોવાના છે. તો કે ફ્રન્ટ એક્સેલ કઈ રીતના કામ કરે છે, એના કાર્યો જોયા, એની રચના જોઈ. હવે એનો પ્રકાર. બરાબર. તો સૌથી પહેલાં આવે છે સખત એક્સેલ બીમ સાથે સ્ટબ એક્સેલનો પ્રકાર. બરાબર. પહેલાં તમામ પ્રકારના વાહનોમાં આ પ્રકારનો ઉપયોગ થતો, પરંતુ હવે ફક્ત ટ્રક અને બસ જેવા માધ્યમમાં ભારે વ્યાપારિક વાહનોમાં આ એક્સેલનો ઉપયોગ થાય છે. સખત અને સ્ટબ એક્સેલ પ્રકારની બીમ એટલે કેવું હોય, એ હાર્ડ હોય, એનો કેવા ભારે વાહનોમાં જ એનો ઉપયોગ થતો જોવા મળે છે. ત્યાર પછીનો આવે છે સખત એક્સેલ વિના સ્ટબ એક્સેલનો પ્રકાર. બરાબર. પેલું કેવું હતું, હાર્ડ હતું. આ કેવું છે, હાર્ડ નહીં, પણ એનો ઉપયોગ ક્યાં થાય? કાર અને હળવા વ્યવસાયિક વાહનો પણ તેનો બહોળો ઉપયોગ થાય છે. શું કામ? તો કે હળવું હોય એટલે એ હાઈ સ્પીડ કાર અથવા હળવા વાહનોમાં એનો ઉપયોગ થતો તમને વધારે જોવા મળશે. પછી આવે છે ખાલી સખત એક્સેલ બીમ, કેવું સિંગલમાં હોય. તો કે રિજિડ એટલે કે સખત એક્સેલ બીમ એક સ્થિર માળખાકીય મેમ્બર છે, જેનો ઉપયોગ વળાંક અને પર્સનલ વોર્ડ વખતે ટકી રહેવા માટે સ્ટોપ એક્સેલ કનેક્ટ કરવા માટે થાય છે. બેન્ડિંગ તેના મજ્જક જગ્યાએથી પ્રેરિત છે અને વાહનના વજનના કારણે વ્હીલની બ્રેકિંગ કારણે ટોર્શન લોડ તેના નજીક થાય છે. આઈ સેક્શન વક્રતાને પ્રતિકાર કરે છે. સર્ક્યુલર સેક્શન વધુ અસરકારક છે. એ રીતે પ્રતિકાર કરી શકે છે. તેથી આઈ સેક્શન અને સર્ક્યુલર સેક્શન બનાવેલ માધ્યમમાં એક્સેલ વિના આપે છે. કેટલીક વાર એક લંબગોળ વિભાગ પણ ઉપયોગી છે. બરાબર. હવે આમાં કેવું કીધું, સખત રિજિડ એક્સેલ એટલે કે એમાં શું કહે છે કે તે સર્ક્યુલર આકારની હોય અથવા આઈ બીમની હોય. બરાબર. આ એક્સેલમાં બેન્ડિંગ મોમેન્ટ અથવા ટોર્શન મોમેન્ટ બંને સમાવેશ થાય છે. એની સામે ટકવા માટે શું આપેલું હોય, તો કે સર્ક્યુલર સેક્શન. શું કામ? તો કે તે આ લોડ સામે ટકી રહેવામાં આપણને મદદ કરે અને એનો પ્રતિકાર કરે છે. અને લંબગોળ એક્સેલ છે એ પણ એનો એક પ્રકારનો ભાગ એટલે વિભાગ છે. તો આ રીતે આપણે અહીં ફ્રન્ટ એક્સેલ, લાઈવ એક્સેલ વિશે આપણે અહીં ચર્ચા કરી.